ભાવનગરના હીરા બજારમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। કૌભાંડ આચરનાર એક ઇસમ પકડાયો છે, જ્યારે એક અન્ય વ્યક્તિ ફરાર છે। આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો છે। મણિરત્નમાં ડીએમ ડાયમંડ નામની ઓફિસમાંથી થતો હતો સમગ્ર વહીવટ। હીરા લઈને વેપારીઓને કરોડોનો ચૂનો લગાવવાનો પ્લાન હતો। હીરા બજારમાં માધવરત્નની પાછળ આવેલ મણિરત્ન બિલ્ડિંગમાં છેલ્લા 15 દિવસ પહેલાં એક ડીએમ ડાયમંડ નામની ઓફિસ ભાડે રાખીને 3 થી 4 શખ્સો હીરાની ખરીદી કરતા હતા અને હીરાના વેપારી સાથે વિશ્વાસમાં લેતા હતા। વિશ્વાસમાં લીધા પછી એક મોટું ફ્રોડ કરવાની ફિરાકમાં હતા। એ સમયમાં ડાયમંડ એસોસિએશનને જાણ થઈ કે આ લોકોને બોલાવીને પૂછો કે બહારના વેપારી છે અને ચીટિંગ કરવા માટે આવેલા એવું એક માહિતી મળી હતી। એના અનુસાર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે મેં એસોસિએશનની ઓફિસે બોલાવીને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, ક્યાં માલ વેચો છો, ક્યાંના વેપારીઓ છો। તો એની વાતમાં ડિફરન્સ આવેલ અને ફરક વાતમાં આવેલ તેથી મેં આધાર કાર્ડમાં ગયેલ। આધાર કાર્ડમાં એડ્રેસ હતું બહારનું હતું, એમપીના ઇન્દોરનું હતું અને મને અમદાવાદના રહેવાસીનું કીધેલું। એટલે વાતમાં ખોટી આવતા અમે એની તપાસ કરતાં તે એક ફક્ત 15 દિવસ માટે વેપારીમાં વિશ્વાસ કર્યો અને 15-20 દિવસ પછી વેપારીઓને વિશ્વાસમાં આવી જાય અને ઉધાર વેચે તો જે 5-10 કરોડનું ચીટિંગ થાય ને ફ્રોડ થાય એવું કરી જવાની નીકળી જવાની ફિરાકમાં હતા। અને એ પોતે જાહેરમાં 2000 લોકોની વચ્ચે કબૂલો છે કે હું ચીટિંગ કરવા માટે આવ્યો હતો। એટલે આજે મેં માણસોની વચ્ચે બોલાવીને કીધું કે આવા માણસોથી સાવચેત રહેવું જોઈએ અને બજારમાં સાવધાનીથી ધંધો કરવો જોઈએ। કેટલાનું કાંઈ ચીટિંગ થયું એવું કાંઈ પૈસાનું કાંઈ આવ્યું છે? એણે અત્યારે પ્રાથમિક તબક્કે તો એક વિશ્વાસમાં લઈને માણસોને રોકડા પૈસા આપતો હતો, પણ છતાં પણ આજે 3 લાખ રૂપિયા દેવાના લોકોને બાકી છે આજના દિવસે। જો લાંબા સમય સુધી લોકોએ વિશ્વાસમાં આપીને આપ્યું હોત તો એ આંકડો ઘણો મોટો કરોડોમાં પહોંચી ગયો હોત। કેટલા જણા હશે એ 3 થી 4 લોકો હતા। 2 લોકોનું નામ આવડે છે અને 2 લોકો એની સાથે ડ્રાઈવરને એવું નામ આપતા હતા કે હું આ લોકોના શેફના ડ્રાઈવર છું ને એવું આપતા હતા। 2 નામ આવે છે અને એકનું અમીન મહેતા નામ હતું અને એકનું નામ હતું દીપેશ મકવાણા।